મારું ઘર માનીએ છીએ. આજથી આ ગઢડાને અમે અમારું ઘર માનીએ છીએ. અને હવે દુનિયા એમ કહેશે ગઢડું સ્વામીનું અને સ્વામી ગઢડાના. ગઢપુરની ધામ બનાવ્યું મહારાજે, દાદાને લીધા તેડી, એ વાસ વસતા શ્રીજી ગઢપુરમાં બનાવ્યું પોતાનું ધામ. એ વાસ વસતા શ્રીજી ગઢપુરમાં બનાવ્યું પોતાનું ધામ. ભગવાન સ્વામિનારાયણ ત્યારથી આરંભીને ગઢડાને પોતાનું ઘર માનીને રેવા લાગ્યા છે. અને વાલા ભક્તજનો, આને કહેવાય શિરને સાટે નટવરને વરીએ, રે પાછા તે પગલા નવ ભરીએ. આને શિરને સાટે નટવરને વેરા કહેવાય. રંગ સહિત હરીને રટીએ રે, હાક વાગે પાછા નવ હટીએ રે. બ્રહ્માનંદ કહે ક્યાં મરી મટીએ રે, શિરને સાટે નટવરને વરીએ. આને શિરને સાટે ભગવાનને વૈરા કહેવાય. બ્રહ્માનંદ સ્વામી કહે છે પહેલું જ મનમાં ત્રેવડીએ, પેલા મનમાં વિચાર કરીએ, પહેલું જ મનમાં ત્રેવડીએ, અને હોરે હોરે જુદ્ધે નવ ચડીએ, અને જો ચડીએ તો કટકા થઈને પડીએ, શિરને સાટે નટવરને વરીએ. હોરે હોરે યુદ્ધે ન ચડાય, અને હોરે હોરે યુદ્ધે ચડ્યા હોય ને અડધે યુદ્ધે ભાગે. પણ સુરવીર જે યોદ્ધા હોય, અને એ સુરવીર યોદ્ધા જ્યારે યુદ્ધે ચડે ત્યારે કટકા થઈને પડે, પણ એ પાછો પગ ન ફરે. એક રાજાના સૈન્યએ બીજા રાજાનું સૈન્ય હતું એની ઉપર ચડાઈ કરી, એટલે તમામ સૈનિકો ભાગવા મીડ્યા. ત્યારે રાજાએ કીધું કે આ રીતે તમે ભાગશો તો આબરૂના કાકરા થાહે. ત્યારે સૈનિકોએ કીધું કે કાકરા થાય ઈ હારું, પણ પાળિયા થાય ઈ હારું નહીં. એમ કરીને ભાગી ગયા બધા. મરીએ તો પાળિયા થાય, એ કરતા કાકરા ભલે થતા. આને સુરવીરતા ન ગણાય. સુરવીર માણસ ક્યારે યુદ્ધમાં પાછો ન પડે. એમ ખરો ભગત ગમે એટલી અગ્નિ પરીક્ષાઓ આપવી પડે, છતાં પણ ભક્તિના માર્ગથી પાછો ન પડે. દાદા ખાચરને કેટલું ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે વિશ્વાસનું અંગ, કેટલી ભગવાન સ્વામિનારાયણના ભજનનો મહિમા, કેટલો ભગવાનના ભક્તનો મહિમા. એકવાર દાદા ખાચરના દરબારમાં એક ડોસીએ 300 રૂપિયાની ચોરી કરી. 300 રૂપિયા રહી અને ડોસી જતી રહી. અને એ વખતે 300 રૂપિયાનું પોટલું લઈને માજી જતા હતા. ભગવાન સ્વામિનારાયણ સામા મળ્યા. માજીએ એ દિશાએથી વળી બીજી દિશાએ ચાલવાનું શરૂ કર્યું. વળી મહારાજ ત્યાં સામા મળ્યા. ચારેય દિશામાં જ્યાં જાય ત્યાં સર્વત્ર ભગવાન સ્વામિનારાયણ માણકી ઘોડી ઉપર બેઠેલા દર્શન દે. ડોસી મૂંઝાણા, પોટલું લઈને દોડતા દાદાના દરબારમાં આવ્યા. દાદા ખાચરના પગમાં મૂક્યું અને ચોરી કરી હતી એ ગુનો કબૂલ કર્યો કે દાદાને કીધું મને માફ કરજે, આ તારા દરબાર ગઢમાંથી મેં 300 રૂપિયાની ચોરી કરી છે. અને એ વખતે ભગવાન સ્વામિનારાયણે ત્યાં આવી અને કહ્યું કે દાદા તલવાર કાઢ. અને મ્યાનમાંથી તલવાર કાઢીને આ ડોસીનું માથું કાપી નાખ. અને એ વખતે ડોસીમાં સ્વામિનારાયણ 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 ભજન કરતા હતા. ત્યારે દાદાએ કીધું કે મહારાજ આ ડોસીમાં તો તમારું ભજન કરે છે, માટે આનું માથું મહારાજ કપાય નહીં. ભગવાન કહે અમે કહીએ છીએ. ત્યારે દાદાએ કીધું કે મહારાજ વાત સાચી, પણ મહારાજ જે તમારું ભજન કરતો હોય અને કદાચ એણે મારા સગા દીકરાનું માથું કાપી નાખ્યું હોય, પણ તમારું ભજન કરતો હોય ને તો મારાથી એને મરાય નહીં. પ્રેમથી બોલો જય સ્વામિનારાયણ. આને કહેવાય સાચો ભક્ત બાપ. કેટલી અને ભગવાનના ભગતની
પ્રત્યે ભાવ હશે, કેટલી નિષ્ઠા હશે. મહારાજને કીધું કે મરાય નહીં, અને ડોસીમાને જીવંત દાન આપ્યું. આ રીતે ભગવાન સ્વામિનારાયણે અનંત વાર દાદાની પરીક્ષા લીધી. એક વાર તો ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે દાદા, આ બધો જ ગ્રાસ તું તારા લાડુબા જીવવા વગેરે બહેનો છે તો તારો બધો જ ગ્રાસ બહેનોના નામનો લખી દે. અને એ વખતે વળી ભગવાન સ્વામિનારાયણે પરીક્ષા કરી. જે કાંઈ એમનો ગ્રાસ હતો, જમીન હતી, એ બધું જ દાદાએ એ જે કાંઈ રહ્યું સયું હતું એ બધું જ બહેનોના નામનું લખી દીધું. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે દાદા, હવે તારું શું થશે? અને એ વખતે દાદા ખાચરે કહ્યું કે મહારાજ, કાઠીનો દીકરો ક્યારેય ભૂખે મરે નહીં. અને અમારે કાઠીમાં તો એવો નિયમ છે કે જેની પાસે ગરાસ ન હોય, ખાવા માટે ધાન્ય ન હોય, તો એને અમુક સાતીનું ખેડવા માટે ખેતર આપવામાં આવે છે અને ધન ધાન્ય આપવામાં આવશે. એનાથી મહારાજ મારું ગુજરાન ચાલશે. અને એ વખતે બહેનોએ પણ વળી પાછો જે કાંઈ દાદા ખાચરે ગરાસ લખી આપ્યો તો ને એ પાછો દાદા ખાચરને અર્પણ કર્યો અને કીધું કે અમે તો ત્યાગી છીએ, અમારે માલ મિલકત જમીનને શું કરવા છે. એટલે જ વાલા ભક્તજનો, એક ચિંતકે બહુ સુંદર લખ્યું છે, સ્વાર્થની ખેંચા તાણમાં લેવાનું હોય અને પ્રેમની ખેંચા તાણમાં આપવાનું હોય. સ્વાર્થની ખેંચા તાણ જ્યાં થતી હોય ત્યાં લૂંટો લૂંટોના નારા થતા હોય, અને પ્રેમની જ્યાં ખેંચા તાણ હોય ને ત્યાં બાપ આપો આપો આપોના નાદ થતા હોય. કેટલી કેટલી ભગવાન સ્વામિનારાયણે પરીક્ષાઓ લીધી, પણ ક્યારેય આ પરિવારે સંશય નથી કર્યો. એકવાર ભગવાન શ્રીહરિ વાસુદેવ નારાયણના ઓરડાનું કામ ચાલતું હતું અને પોતે વડતાલ ગયા હતા. વડતાલ જઈ ઉત્સવ સમયો પૂરો કરી મહારાજ ગઢપુર આવ્યા અને વાસુદેવ નારાયણનો ઓરડો તૈયાર થયો તો ભગવાન સ્વામિનારાયણ ઓરડાનું નિરીક્ષણ કરવા માટે આવ્યા. ભગવાને ઓરડો જોયો અને દાદા ખાચરને કીધું કે ભગવાનનો ઓરડો આટલો સાંકડો હોય, માટે આ પાડી નાખ. દાદા ખાચરે એક પણ પ્રશ્ન કર્યા સિવાય એ જ સેકન્ડે ઓરડો પડાવી નાખ્યો. મહારાજે કીધું કે વિશાળ મોટો ઓરડો કર. વળી દાદા ખાચરે પોળો ઓરડો તૈયાર કર્યો, મોટો ઓરડો તૈયાર થયો. મહારાજ પાછું જોવા માટે આવ્યા. મહારાજે કીધું કે દાદા, હા મહારાજ, હજી આ ઓરડામાં આટલી ખામીઓ છે, આ રીતે ઓરડો ન હોય, તને ઓરડો બનાવતા આવડતો નથી, પાડી નાખ. પાછો પડાવ્યો. ત્રીજી વાર ચડ્યો. મહારાજ પાછા નિરીક્ષણ કરવા માટે આવે. મહારાજ કે નો ચાલે, પાડી નાખ. 7 વાર દાદા ખાચર પાસે વાસુદેવ નારાયણના ઓરડા પડાવ્યા, પણ દાદા ખાચરને સંશય નો થયો. જે મકાનમાં પોતે રહેતા હતા, ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે અમારે એ મકાનમાં સાધુને ઉતારો આપવો છે, માટે તારો રહેણાંક ઓરડો ખાલો કરી દે. જેવી મહારાજ આપની આજ્ઞા. જે ઓરડામાં દાદા ખાચર રહેતા હોય ને એ ઓરડો ખાલી કરી અને બીજા ઓરડામાં જાય. 2-3 દિવસ થાય ને એટલે વળી પાછા મહારાજ આવે. સ્વામિનારાયણ ભગવાને દાદા ખાચરનું જેટલું તળિયું લીધું ને એટલું કોઈનું નહીં લીધું હોય. ભગવાન સ્વામિનારાયણે 2-3 દિવસ થયા ને એટલે કીધું કે આ ઓરડો હજી અમારે જરૂર છે, બીજા સંતો આવવાના જ, ખાલી કરી દે. એ ઓરડો ખાલી કરાવ્યો. ત્રીજા ઓરડે ગયા. વળી 4-5 દિવસ થાય, પાછા મહારાજ આવે કે અમારે આ જોઈએ છે, આ ખાલી કરી, બીજે જા. 18 વાર દાદા ખાચરનો ઉતારો ફેરવાયો, પણ દાદા ખાચરે ક્યારેય ઊંચા વેણે ક્યારેય કીધું નહીં. બાપ, સામાન્ય નથી આ વાત. ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે, આ એની ગણતરી હતી. જે મારા મહારાજને પ્યારું એ મને પ્યારું. 18 વાર ઓરડા ખાલી કરાવે, ફેરવાવે. 7 વાર વાસુદેવ નારાયણના ઓરડા પડાવી નાખે, પણ ક્યારેય દાદા ખાચરને ભગવાન સ્વામિનારાયણના વચનમાં અણવિશ્વાસની ગંધ પણ આવી નથી. એટલા માટે દાદો મહાન થયો છે. આટલું સમર્પણ.
અને આજ સાચી વાલા ભક્તજનો પરીક્ષા છે. આપણું હજી કોઈ સાધુઓએ, કોઈ ભગવાનના ભક્તોએ તળિયું લીધું નથી. બાકી બધાય આપણે તળિયા વિનાના એકવાર કહીને ત્યાં હાલતા થઈ જાય, ખંખેરીને ભાગી જાય. આ નથી સહન થતું બાપ. પ્રેમથી બોલો જય સ્વામિનારાયણ. નથી કહેવાતું. પાકેલા ગુમડા જેવા આપણે બધા લ્યો. ક્યારેક કોઈ સાધુએ આપણા હિતને માટે, આપણા રૂડા માટે, આપણામાં કંઈક દોષ હોય ને કીધું હોય તોય આપણને સારું લાગતું નથી. અને જ્યાં સુધી સાધુઓ ખખડાવીને આપણને કહે ને ત્યાં સુધી સમજવું કે હજી આપણે સત્સંગમાં ઘણા કાચા છીએ. એટલું હેત બાંધવું જોઈએ કે ગમે ત્યારે, ગમે એવડી મોટી સભા હોય પણ આપણને ખખડાવીને કહી શકે એટલી પાત્રતા હોવી જોઈએ. ગમે ત્યારે કહી શકે, એને બિલકુલ બીક ના લાગે કે આને કહેશું તો ઊંધું પડશે, તો આને કહેશું તો અવળું પડશે, તો આને કહેશું તો હસોડો સત્સંગમાંથી જતો રહેશે. તો આવો ક્યારેય આપણા સદગુરુને, આપણા સંતને ક્યારેય સંશય ન થવો જોઈએ. આપણા પ્રત્યે અણવિશ્વાસ ન આવવો જોઈએ. આદર્શ ભક્ત ભગવાનની તત્કાળ આજ્ઞાનું પાલન કરે, તત્કાળ આજ્ઞાનું પાલન કરે, આનું નામ આદર્શ ભક્ત છે. એકવાર ભગવાન સ્વામિનારાયણ ઘેલા નદીમાંથી સ્નાન કરી દાદા ખાચર, જીવા ખાચર બંને દરબારો સાથે આવતા હતા. વચ્ચે કેટલાય વટે માર્ગુ બિચારા. વર્ષા ઋતુનો સમય હતો એટલે વર્ષા ઋતુમાં વરસાદના કારણે એ મંગાળાઓ માંડીને બાટી પકાવતા હતા, શાક બાફતા હતા, પરંતુ કોઈ રીતે થાય નહીં. વરસાદ પડે, અગ્નિ ઓલવાઈ જાય, ધૂંધવાઈ જાય બધું. એટલે ભગવાન સ્વામિનારાયણે કીધું કે દાદા, આ બિચારા યાત્રિકો વટે માર્ગુઓ કેટલા દુખી થાય છે, માટે આપણે દરબાર ગઢમાં એક સરસ મજાનો ઓરડો તૈયાર કરાવીએ. જીવા બાપુને પેલા મહારાજે વાત કરી કે જીવા બાપુ, આપણે એક સરસ ઓરડો કરાવો, યાત્રિકો ત્યાં આવીને રોકાય, ઉતારો કરે. ત્યારે જીવા બાપુએ કીધું કે અરે મહારાજ, આવા તો નકરા હાલી નીકળ્યા હોય ને કેટલાના તમે ઉતારા કરાવશો, દુનિયામાં ક્યાં તાણ છે. ના પાડી. વળતા દાદા ખાચરને કીધું કે દાદા, આપણે શું કરીશું? જેટલા વટે માર્ગો હતા ને બધાયને દાદા ખાચરે પોતાના રહેણાંક ઓરડામાં ઉતારો આપી પોતાનો ઓરડો ખાલી કરી નાખ્યો અને બીજે જ રેવા જતા રહ્યા અને પોતાના ઓરડામાં એને રાખ્યા. આ ભગવાન સ્વામિનારાયણના વચનમાં પૂરી શ્રદ્ધા. જીવા બાપુને કીધું વાત ન મનાણી, અને ઓલા કોળાનો પ્રસંગ ક્યાં અજાણ્યો છે. લ્યો, એમ નાની એવી ભંભલી હતી. સ્વામિનારાયણ ભગવાને કીધું કે દાદા, આમાં તું કોળું નાખી દે. બે ગોઠણ વચ્ચે ભંભલીને કસકસાવી અને ઉપરથી ભીહ મારે. ભંભલીમાં કોળું નાખવા માટે મથે દાદો. સોરો બાપુ બાજુમાંથી નીકળ્યા ને કીધું કે આવો ને આવો, તું હાવ ઘેલ હાગરો રહ્યો, તને કાંઈ ખબર પડે છે કે ને આ ભંભલીનું કોળું કેટલું, આ ભંભલીનું મોઢું કેટલું હાકડું અને આ કોળું કેટલું મોટું, આમાં તે કાંઈ ભંભલામાં કોળા આવતા હશે. અને આપણે હોઈએ તો સુરા બાપુની જેમ જ જવાબ દઈએ કે મહારાજ, ભંભલામાં કોળા ન આવે, આ તમે નાખો લ્યો. તોય દાદો મહેનત કરે. ત્યારે દાદા ખાચરે કીધું કે બાપુ સાંભળો, મહારાજે કીધું એટલે 100% આ ભંભલીમાં કોળું આવે જ, પણ મને એની રીત નથી આવડતી એટલે મારાથી જાતું નથી. આ વિશ્વાસ. પ્રેમથી બોલો જય સ્વામિનારાયણ. આ વિશ્વાસ સાહેબ, આ વિશ્વાસ કેટલો ભગવાનનો. એકવાર વધુ કરાવતા હતા દાદા ખાચર. મહારાજે કીધું કે દાદાને બોલાવો. અડધી હજામત થઈ હતી. અડધી હજામતે દાદો ઉભો રહ્યો કે મહારાજ બોલો, શું આજ્ઞા છે? મહારાજ કે આવો વે. મહારાજ તમે કીધું ને. અરે મહારાજ કે હજામત તો પૂરી કરવી હતી. ત્યારે દાદા ખાચરે કીધું કે મહારાજ, તમારી આજ્ઞાનું જો પાલન ન થાય ને તો આખી જિંદગી હજામતું જ કરવાની છે બાપ. તમે કયો અને અમારાથી હવાય નહીં. આ દાદો ખાચર. અને એટલા માટે જ વાલા ભક્તજનો,
સગવડ ને અગવડ એ તો મનના તો ફાન છે, આફતોમાં અકળાય ઇન્સાન નહીં પણ નાદાન છે, હસતા રહે જે આફતો સામે એ જ ખરો ઇન્સાન છે, અને સામે ચાલીને સહે જે આફતોને એ ખરો પ્રભુનો દાસ છે. સામે ચાલી અને આફતોને સહન કરે, દુઃખોને સહન કરે, આ ખરો પરમાત્માનો દાસ છે. આખી જિંદગી આ રીતે વાલા ભક્તજનો દાદાએ ભગવાનની મરજીમાં મરજી મેળવી અને જીવા. ક્યારેય ભગવાનની મરજીથી બારું પોતાનું મન નથી રાખ્યું. જે પ્રમાણે સહજાનંદ સ્વામીએ, સંતોએ, સત્સંગીઓએ કહ્યું એ પ્રમાણે આખી જિંદગી દાદાએ કરી. એકવાર તો મહારાજ બધા જ દરબારોને લઈ જઈ અને ગઢપુરથી વડતાલ જતા હતા. દાદા ખાચરની ઘોડશાળામાં 20 ઘોડાઓ રહેતા. હવે જેવા મહારાજ સાવદા થયા, ચાલતા થયા, અને બધા જ દરબારોએ દાદા ખાચરની ઘોડશાળામાંથી ઘોડાઓ લઈ લીધા અને બધાએ મહારાજની સાથે ચાલતા થયા. થયું એવું કે દાદો ખાચર 20 ઘોડાનો માલિક હતો. બધાય ઘોડા બીજા આજુબાજુ વાળા ઉપાડી ગયા. દાદા ખાચર બોલ્યા નહીં અને અણવાળા પગે પાછળ પાછળ હાલ્યા જાય. અને જ્યાં 1/2 કિલોમીટર હાલ્યા ને એટલે મહારાજે કીધું કે દાદો ખાચર કેમ નથી દેખાતો? ત્યારે દરબારોએ કીધું કે જો મહારાજ છેલ્લે ચાલ્યા આવે. પછી મહારાજે બધાય દરબારોને કીધું કે દાદો કાંઈ સામાન્ય નથી, ગામ ધણી છે, 20 એના ઘોડા છે, અને તમે બધા એના ઘોડાને તમારા ઘોડા કરાવી લીધા. અને એમાં એક ભીમો કરીને, ભીમ ડાભી કરીને દરબાર હતા. એ ભીમ ડાભીને કીધું કે તું હેઠો ઉતર અને દાદાને ઘોડો આપ. અને ત્યારે દાદા ખાચર બેઠા. પણ દાદાએ એમ ન કીધું કે તમે બધાય મારા ઘોડા ઉપાડી ગયા અને તમે મને એમને વાહન વિનાનો રહેવા દીધો. લ્યો, કેટલું આકરું છે, કેટલી નિષ્ઠા હશે, કેટલો સમર્પણ હશે, કેટલો પ્રભુજીમાં પ્યાર હશે. ત્યારે આવા અનંત દાદા ખાચરના પ્રસંગો ક્યારેય દાદાએ પોતાની જિંદગીમાં ભગવાન સ્વામિનારાયણને ના નથી પાડી. કેટલી જમીન હતી, એ જમીનમાં શું વાવવું અને શું ન વાવવું એનો નિર્ણય દાદાએ નહીં કરવાનો, સ્વામિનારાયણ ભગવાને કરવાનો. જે પ્રમાણે સ્વામિનારાયણ ભગવાન કહે એ પ્રમાણે કરવાનું. આ રીતે આખી જિંદગી એણે પોતાની જિંદગી સહજાનંદ સ્વામીને શરણે મૂકી. દાદા ખાચરને દીકરા ન હતા. એકવાર ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરની પાસે આવ્યા અને દાદા ખાચરને કીધું કે દાદા, અમારા મનમાં એક સંકલ્પ છે, આજે હું તને કહું છું, આ સંકલ્પ પ્રમાણે તારે કરવાનું છે. દાદા ખાચરના પત્નીનું નામ કુમુદા હતું અને એ કુમુદાના મનમાં પણ એવો વિચાર હતો કે દાદાના બીજા લગ્ન થાય તો સારું. એટલે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે દાદા, અમારા મનમાં એક સંકલ્પ છે કે તારે કોઈ દીકરો નથી. અમે એક સંકલ્પ સેવીએ છીએ કે તારા બીજા લગ્ન થાય, અને બીજા લગ્ન થાય ને તો તારે ત્યાં એક દીકરો થાય તો તારી વંશ પરંપરા સચવાય. સ્વામિનારાયણ ભગવાન પણ કેવું ચરિત્ર કરે છે બાપ. એના સાધુ પણ હાથ દીકરા આપતા હોય તો સહજાનંદ સ્વામીને શું ગણતરીમાં. પણ એક જીવાત્માની મુક્તિ કરવી છે એટલે મહારાજે દાદા ખાચરને સમજાવવાની કોશિશ કરી કે દાદા તું બીજું લગ્ન કર. અને એ વખતે દાદા ખાચરે જે જવાબ આપ્યો, એ અદ્ભુત જવાબ વિહારીલાલજી મહારાજે હરિલીલા મૃત ગ્રંથમાં પંક્તિમાં નોંધ્યો છે. સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરને લગ્ન કરવા માટે સમજાવે છે, બીજા લગ્ન અંગે સમજાવે છે કે દાદા તમે બીજું લગ્ન કરો. અને એ વખતે દાદા ખાચર ભગવાન સ્વામિનારાયણને કહે છે કે મહારાજ સાંભળો, વિવાહ કીધાથી અનેક દુઃખ છે, વિવાહ કીધાથી અનેક દુઃખ છે, એકલાને અસંખ્ય સુખ, એકલાને
અનેક વસ્તુ પ્રતિદિન માંગે અનેક વસ્તુ પ્રતિદિન માંગે અનેક વસ્તુ પ્રતિદિન માંગે આપીએ તો અતિ દુઃખ લાગે ન આપીએ તો અતિ દુઃખ લાગે સમુદ્ર પૂર પતિ ન ભરાય સમુદ્ર પૂરો કદી ન ભરાય પિયાની ઈચ્છા પૂર્ણ થાય પ્રિયાની ઈચ્છા નહીં પૂર્ણ થાય ઘડાવી દેતા શણગાર તમારા ઘડાવી દેતા શણગાર સારા ઘડાવી દેતા શણગાર સારા ઘડાવી દેતા શણગાર સારા ચક્રવર્તી રૂપને હાર્યા તે ચક્રવર્તી દ્રુપને હાર્યા વિવાહ કીધાતી અનેક દુઃખ છે વિવાહ કીધાથી અનેક દુઃખ છે જે અંગતે કૌશલ સંગ લાગે જે અંગતે કૌચ સંગ લાગે જરૂરતથી અતિ પીડ જાગે જરૂર તેથી અતિ પીડ જાગે છે નિષ્કુળાનંદ રજે છે નિષ્કુળાનંદ મુનિન્દ્ર જે નારી તણા કષ્ટ કહે જે તે નારી તણા કષ્ટ કહે જ તે સાંભળી હું બહુ ત્રાસ પામું તે સાંભળી હું બહુ ત્રાસ પામું કદાપી સ્ત્રીના નહીં જોવું સામું કદાપી સ્ત્રીના નહીં જોવું સામું શ્યામા વરાતી સુખ જો ગણાતો ક્ષમા વરાથી સુખ જો ગણાત શ્યામા વરાતી સુખ જો ગણાતો ક્ષમા વરાથી સુખ જો ગણાત કૈક ત્યાગી વનમાન જાત તો કંઈક ત્યાગી વનમાન જાત દાદા ખાચર આજ ભગવાન સ્વામિનારાયણને કહે છે કે મહારાજ તમે મને બીજું લગ્ન કરવા અંગે સમજાવો છો પણ મહારાજ સાંભળો વિવાહ કીધાથી અનેક દુઃખ છે એકલાને અસંખ્ય સુખ છે મહારાજ વિવાહ કરવાથી એક નહીં હજારો પ્રકારના દુઃખો થાય છે અને એકલામાં જે જમાવટ છે એ વિવાહમાં નથી અમારે હિતેશભાઈ પોપટને પૂછી જુઓ અમારે લાલજી કડિયાને પૂછી જુઓ એકલામાં જે જમાવટ બોલે છે એ વિવાહ વાળાને નો બોલે બાપ અદ્ભુત દાદા ખાચરે કીધું કે મહારાજ વિવાહ કર્યા બાદ અનેક પ્રકારની ઉપાધિઓ સહન કરવી પડે છે એકલા હોય તો કોઈ પણ પ્રકારની ચિંતા નહીં ગમે ત્યારે ગમે ત્યાં જવું હોય કોઈની પરમિશન જ ન લેવી પડે અને ઓલામાં તો કેટલું બંધનમાં રહેવું પડે મિસકોલ આવે નાસી છૂટેલા નજરે ચડે છે નાસ છૂટેલા નજરે ચડે છે
તથાપી મૂર્ખા દવામાં પડે છે. તથાપી મૂર્ખા દવામાં પડે છે. નારી મને નાગણ તુલ્ય લાગે. 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 ભાળતા મન મારું ભાગે. તે બાળતા મન મારું ભાગે. એ રહી કુવારો સુખીઓ રહીશ. રહી કુવારો સુખીઓ રહીશ. થશે કદી સંકટ તે રહીશ. હશે કદી સંકટ તે સહીશ. પિયા રૂપાળી પણ છે વિપાળી. પ્રિય રૂપાળી પણ જેવી પાળી. તે પ્રાણીના પ્રાણ વિનાશાળી. તે પ્રાણીના પ્રાણ વિનાશ પાળી. એ તેથી કહું આ તકતાળી પાડી. તેથી કહું આ તકતાળી પાડી. એ તેથી કહું આ તકતાળી પાડી. તેથી કહું આ તકતાળી પાડી. નથી વર્યા તે નર ભાગ્યશાળી. નથી વર્યા તે નર ભાગ્યશાળી. આજ દાદા ખાચર ભગવાન સ્વામિનારાયણ ને કહે છે કે મહારાજ, શ્યામા વૈરાથી સુખ જો ગણાત તો કંઈક ત્યાગી વનમાં ન જાત. એ મહારાજ, નારીને પરણીને જો સુખ ગણાત તો સંસારમાં હજારોની સંખ્યામાં ત્યાગીઓ થયા છે, જંગલમાં ગયા છે અને ભગવાનને ભજ્યા છે. નાસી છૂટેલા નજરે ચડે છે, તથાપી મૂર્ખા દવમાં પડે છે. દાદો ખાચર જે કાંઈ ફરિયાદ કરવી હોય લગ્ન વાળાઓએ, એને દાદા ખાચરને કરી. દાદા ખાચર એમ કહે છે કે હે મહારાજ, હજારોની સંખ્યામાં સમાજમાં ત્યાગીઓ જોવા મળે છે, નાસી છૂટેલા નજરે ચડે છે અને તોય મૂર્ખાઓ પાછા દવમાં પડે. દવ એટલે અગ્નિ. અને આગળ નારી મને નાગણ તુલ્ય લાગે. દાદો ખાચર બોલે છે, જ્યારે સહજાનંદ સ્વામીએ બીજા લગ્નની વાત કરી ત્યારે દાદો કહે છે કે મહારાજ, નારી તો મને નાગણ તુલ્ય લાગે છે, તે ભાળતા મન મારું ભાગે. તમારું મન ભાગ્યું ને એટલે તમે શૂરવીર તો ખરા બાપ. પ્રેમથી બોલો જય સ્વામિનારાયણ. નારી મને નાગણ તુલ્ય લાગે. નાગણ તુલ્ય લાગે. ભાળતા મન મારું ભાગે. તે ભાળતા તો મન મારું ભાગે. ભગવાન સ્વામિનારાયણે દાદા ખાચરને ખૂબ સમજાવવાની કોશિશ કરી છે. દાદા ખાચરે ચોખ્ખી ના પાડી છે કે મહારાજ, મારે લગ્ન નથી કરવા. અદ્ભુત સંસારી લોકોએ અને જે નથી પરણ્યા એની માટે તો આ ઇમ્પોર્ટેન્ટ પંક્તિઓ છે. જે ઘૂસી ગયા છે એને તો કોઈ પેલું નથી નીકળવાની બારી, પણ જે બાકી છે એને વિચારવાની જરૂર છે. અનેક વસ્તુ પ્રતિદિન માગે, ન આપીએ તો અતિ દુઃખ લાગે. જો જાત જાતની સાડીઓ લઈ આવી દો, ઘરેણાઓ લઈ આવી દો, દાગીનાઓ લઈ આવી આપો,
કેટલી વસ્તુ તમે પ્રતિદિન આપો છતાં પણ એને ઓછી જ પડે, અને ન લઈ આવો તો પાછું દુઃખ પણ લાગે. ઘડાવી દેતા શણગાર સારા, જે ચક્રવર્તી નૃપતે હાયરા. મોટા મોટા રાજાઓ પણ બિચારા હારી ગયા. કેટલા શણગારો